વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના જૂના શક્કરપોર ભાઠા ગામે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો બાબતે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા જૂના શક્કરપોર ભાઠાના ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. અંકલેશ્વરના જૂના શક્કરપોર ભાઠા ખાલપિયા ફળિયાના ગ્રામજનો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા ગામતળની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 20 મકાનોનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો નથી, જે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્મશાન માટે જગ્યા ફાળવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું અને હવે અન્ય સ્થળે સ્થળાંતર ન કરવું પડે એ પ્રકારની કામગીરી સહિત અન્ય માંગ કરવામાં આવી છે. યાકુબ પટેલ, ભરૂચ. जय आदिवासी जय जोहार। भाड़भूत बेरेज योजना अंतर्गत जे गामो डुबाण में आवे छे सामे अंकलेश्वर पट्टीना जे सरफुद्दीन छे, खालापिया छे अने बीजा घणा एवा गामो छे के भाड़भूत बेरेज योजना चेकडेम बनी रहेलो छे। विकास करवो जोईए पण विकासनी साथे जे विस्थापितोने बाबतमां जे विचारवुं जोईए ए सरकार विचारती नथी। खाली नोटिस आपी रही छे त्याना गामडाना लोकोने अने ते समग्र पंथकमां अमारा आदिवासी लोकोने दमण गुजारीने के खाली नोटिस आपी दी के खाली करवानुं छे, पण खाली कर्या पछी एमनो विकल्प शुं? सरकारश्रीए विचारवुं जोईए। अहींया घणीवार अवारनवार अमारा आदिवासी भाईओ एमनुं डेलिगेशन लईने सरकारश्री पासे आह्वान नाखेલું છે। અમે 2 થી 3 વાર अगाऊ पण गामडाना लोकोने सहित भरूचना लोकोए अमे कलेक्टरश्रीने जाण करी के बेरेज योजना सारी वस्तु छे, अमे एने नकारता नथी, विकासना काममां रोड़ा नाखता नथी, पण साथे साथे ज्यारे 60-70 वर्षथी अमारो ત્યાં અમારો આદિવાસી પરિવાર વસતો હોય અને મોટી સંખ્યામાં 20 ઘરો છે, 20 તાલી 60 3 ઘર 600 લોકો થયા, તો તમે માનો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે? ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો, કે એમના ઢોર ઢાકડા છે, એમના મચ્છીમારીનો ધંધો, એમનો ખેતીનો ધંધો છે, સ્કૂલના બાળકો ક્યાં જશે? આ બધું વિચાર્યા કર્યા વગર સરકાર નોટિસ આપીને એવું કીધું કે તમે ખાલી કરો. આ બોડી બામણીનું ખેતર છે? સરકારશ્રીને કહેવા માંગુ છું, આ બોડી બામણીનું ખેતર છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું? અમે અમારો પૂરો હક લઈશું। આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ સરકારશ્રીને કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિતોને ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે। જય આદિવાસી, જય જોહાર।